તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ગુજરાતના રાજકારણને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી હતી। જી હા દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે જામનગરમાં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતા કાંડ બાદ ફરી એકવાર ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઘટના જૂનાગઢના માળિયા આટીનામાં બની હતી। મિત્રો, આ ઘટના બાદ હવે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તો શું છે સમગ્ર મામલો, તેની વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, ગુજરાતમાં હાલ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સતત એક્ટિવ જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાઓ પર લોકોને પાર્ટીમાં જોડાવા માટે જનસભાઓનું આયોજન પણ કરી રહી છે અને તેમાં સૌથી વધુ ટાર્ગેટ ઉપર વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા રહેતા હોય છે। મિત્રો, તમને જણાવી દઈએ કે માળિયા આટીનામાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। માળિયા આટીનામાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકઠા પણ થયા હતા। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના વક્તવ્ય દરમિયાન એક યુવાને તેમના ઉપર જૂતું ફેંક્યું હતું। જૂતું ગોપાલ ઇટાલિયા સુધી પહોંચી શક્યું નહીં। જૂતું ફેંકનારને આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો। હવે આ મામલે ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે। મિત્રો, માળિયા આટીનામાં પોતાના ઉપર જૂતું ફેંકવાની ઘટનામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ ઉપર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટીની દરેક સભામાં આવા હીન કક્ષાના કૃત્યો કરવામાં આવે છે। વિસાવદરની જીત બાદ ગોપાલ ઇટાલિયા તેમજ આમ આદમી પાર્ટીથી ભાજપ નારાજ છે। ષડયંત્રો કરી અમારી સભામાં ન્યુસન્સ ઊભું કરવામાં આવે છે। ગત રાત્રિએ દારૂના નશામાં રહેલી વ્યક્તિએ જૂતું ફેંક્યું અને સાથે છરી પણ હોવાનો આક્ષેપ લગાવ્યો છે। 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે। પ્રજાના પ્રતિનિધિ ઉપર હુમલો કરાવવાનો એ નિમ્ન કક્ષાની રાજનીતિ છે। સત્તા પક્ષ ઉપર જૂતું ફેંકવાની હિંમત કરવી એના કરતાં વિરોધ પક્ષ ઉપર જૂતું ફેંકવું એ તો કાયર કહેવાય। આ પાછળનો દોરી સંચાર ભાજપના નેતાઓનો છે। કોઈનો ફોન આવતા જૂતું ફેંક્યું એ જ બતાવે છે કે આ કોઈના કહેવાથી કર્યું છે। દર્શક મિત્રો, જૂનાગઢના માળિયા આટીનામાં ગોપાલ ઇટાલિયા ઉપર જે ઘટના બની છે, આ મામલે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો। હવે મિત્રો, આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં રાજકોટના આટકોટમાં 7 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી। ત્યારે આ ઘટનાના આરોપીને લઈને હવે કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો કરવામાં આવ્યો છે। જી હા દર્શક મિત્રો, કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। તો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, ગુજરાતના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામમાં માનવતાને શર્મસાર કરે તેવી ઘટના પ્રકાશમાં આવી છે। અહીં એક માસૂમ 7 વર્ષની બાળકી સાથે ક્રૂરતાની બધી હદો પાર કરવામાં આવી હતી। આરોપીએ માત્ર બાળકી ઉપર બળાત્કાર કરવાનો પ્રયાસ જ નહીં, પરંતુ તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો પણ ઘુસાડી દીધો હતો। આ કેસ દિલ્હીના નિર્ભયા કેસ સાથે આશ્ચર્યજનક સામ્યતા ધરાવે છે। પોલીસે હવે આરોપી રામસિંહની ધરપકડ કરી છે અને આ સાથે જ હવે આ આરોપીને 16 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને સજા માટે ગઈકાલે સુનાવણી હાથ ધરી હતી અને હવે આ આરોપીને રામસિંહ કુડવાને ગઈકાલે ફાંસીની સજાની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, ગઈકાલે આખરી ચુકાદો સ્પેશિયલ કોર્ટના જજ વી.એ. રાણા સાહેબ દ્વારા આપવામાં આવ્યો છે અને આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। આ કેસના આરોપીને પોલીસે 8 ડિસેમ્બરના રોજ ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરી અને 11 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી અને 12 જાન્યુઆરી સુધીમાં એટલે કે માત્ર 35 જ દિવસમાં કોર્ટે ચુકાદો આપી આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને રાજકોટ કોર્ટે 15 જાન્યુઆરીએ સજાનું એલાન કરવાનું હતું અને ગઈકાલે એટલે કે 17 જાન્યુઆરીના રોજ
આરોપીને ફાંસીની સજાનું એલાન કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, કોર્ટ દ્વારા આજે નિર્ણય કરવામાં આવ્યો છે। શું ખરેખર કોઈ પણ દુષ્કર્મ કરે તેને આવી સજા મળવી જોઈએ કે કેમ, તે તમારો મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો।